નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથીઓ મંજુલા. 2001 26મી જાન્યુઆરીના દિવસે જે ભૂકંપ આવ્યો હતો તેણે કચ્છમાં ખૂબ બધું નુકસાન લાવ્યું હતું. તેમાં કેટલાય લોકોને ઈજા થઈ હતી, કેટલી ઇમારતો પડી ગઈ હતી અને ઘણા બધા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને આ સિવાય કેટલાય લોકોના મૃત્યુ થયા હતા. આ એક અતિ ભયાનક ભૂકંપ હતો અને અત્યારે 26 ડિસેમ્બર 2025ના રોજ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં ગેડી ગામે કંઈક આવો જ ભૂકંપ આવ્યો. 26 જાન્યુઆરી 2001ની યાદ અપાવી દે તેવો તાજો ભૂકંપ અત્યારે ગેડી ગામે આવ્યો હતો. 4:30 વાગ્યાની આજુબાજુ તે ભૂકંપ આવ્યો હતો અને એ ભૂકંપે બધા લોકોમાં ખળભળાટ મચાવી દે તેવો એક શોર ઉભો કર્યો હતો. જ્યારે વહેલી સવારે ભૂકંપ આવ્યો તો ઘરમાં સૂતેલા લોકો ઘરમાંથી બહાર ભાગ્યા હતા અને એ સિવાય કૂતરાઓ તથા આપણે જે પાળતા પ્રાણીઓ છે તેઓ ભરી ઉઠ્યા હતા. આ સિવાયના બીજા પ્રાણીઓ પણ તેની ત્રાળો સંભળાઈ હતી અને જીવજંતુઓ પણ બરાડી પામ્યા હતા. આ સિવાય આપણે વાત કરીએ તો આ ભૂકંપ હતો તે 9 કિલોમીટરની ઊંડાઈએ 4.5 થી 5.5ની તીવ્રતા વાળો હતો. તેમાં લગભગ 8 જેટલા ઝાટકાઓ આવ્યા હતા અને આ 8 જેટલા ઝાટકાઓની તીવ્રતા પણ ખૂબ વધારે હતી. આ વાતને લઈ અને ત્યાંના જે સ્થાનિક લોકો છે તથા આજુબાજુ ગામના લોકો છે તેઓ ચિંતામાં છે કે શું ફરીથી પણ કચ્છમાં 26મી જાન્યુઆરીના દિવસે જેવો ભૂકંપ આવ્યો હતો તેવો ભૂકંપ આવવાનો છે. આ ભૂકંપને લઈ અને ત્યાંના સ્થાનિક લોકોના વિડીયો પણ આવ્યા છે અને આ સિવાય ખેંગાર પરના પણ વિડીયો આવ્યા છે, જેમાં ખેડૂતો અને બીજા લોકો દ્વારા આ ભૂકંપની વાતચીત કરવામાં આવી છે. જે ખેડૂતો હતા તેઓ એવું કહી રહ્યા હતા કે 4:30 વાગે ભૂકંપ આવ્યો હતો અને બધા લોકો ડરી ગયા હતા. અને આ સિવાયને આપણે વાત કરીએ તો સીસીટીવી ફૂટેજ પણ ત્યાંના આવ્યા હતા. તેમાં આપણે ચોખ્ખું અને સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ત્યાંના જે ભૂકંપ હતો તે ખરેખર ગતિવાળો હતો અને તીવ્રતાવાળો હતો, કારણ કે તેમાં અનુભવાઈ રહ્યા છે જે સીસીટીવીના વિડીયો છે, ફૂટેજ છે, તેમાં ભૂકંપ છે તેની હલચલ અનુભવાઈ રહી છે. ખેડૂતો અને ત્યાંના લોકો પણ કહી રહ્યા હતા કે આ જે ભૂકંપ હતો તે 26મી જાન્યુઆરીના દિવસે 2001માં જેવો આવ્યો હતો તેવી યાદ કરાવી દે તેવો છે. માટે આપણે આવા ભૂકંપોથી સુરક્ષિત રહેવું જોઈએ. અત્યારે જે ગેડીમાં ભૂકંપ આવ્યો તેમાં ઘરોમાં રહેલા લોકો બહાર દોડી ના આવ્યા તેવી રીતે આપણે સાવચેત અને સાવધાન રહેવું જોઈએ અને આપણી જાતને સુરક્ષિત રાખવી જોઈએ. તો આ બાબત પર તમારું શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.